મંદિરે આવો છો તો સાચું જ. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. આજના વ્લોગની શરૂઆત થઈ રહી છે વહેલી 9:30 વાગી ગયા છે. આપણે આજે જઈ રહ્યા છે રિપોર્ટિંગ કરવા માટે શામળાજીમાં બસોનું લોકાર્પણ છે. અને જે બસોનું લોકાર્પણ છે એ ભગવાન બિરસા મુંડાની જે યોજના છે એના અંતર્ગત 9 જેટલી બસોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. તમે આપણે ત્યાં જઈ રહ્યા છીએ કવરેજ કરવા માટે. તો ત્યાં કેવો માહોલ છે, ત્યાં કેવી આયોજન છે, કાર્યક્રમ છે, તમામ વસ્તુ આપણે બતાવીશું વ્લોગમાં. મિત્રો જો આપણે પહોંચી ગયા છે શામળાજી, અને શામળાજીમાં જે બસોનું આજે લોકાર્પણ છે મારી પાછળ તમે જોઈ શકો છો. સમીરભાઈને બધા આવી ગયા છે. 9 જેટલી બસો છે. શામળાજી બિલોડા વિપુલભાઈ બીજો લઈ રહ્યા છે. સ્વસ્તિ નમોઘા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષવીર્યજત્રાઃ સ્થિરૈરङ्गैः सुष्ठुवां गंसस्तनु. હાલો, આદિજાતિ વિકાસ વિભાગના પ્રયોગના વહીવટદાર સાહેબનું ઉચ્ચથી સ્વાગત કરવા આદિજાતિ વિકાસ અધિકારી પ્રયોજના વહીવટ જિલ્લા પ્રમુખ શ્રીનું સ્વાગત કરવા હેડ ક્લાર્ક શ્રી બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન યોજના અને આજે શામળાજી ડેપો ખાતે બસોના લોકાર્પણ. હાલની કાર્યરત 7 બસોની સાથે આજે આજરોજના કાર્યક્રમમાં 9 બસોનું માનનીય મંત્રી શ્રી પીસી બરંડા સાહેબના બસનું થઈ ગયું છે. બસ બેસી ગયા. આજે બિરસા મુંડા જનજાતીય ગોળ જો મિત્રો 9 બસો જેટલી લોકાર્પણ કરવામાં આવી બસોનું. અને એ બસોને અલગ અલગ જે રૂટ છે ત્યાં રવાના કરવામાં આવ્યા. ખાસ કરીને જે આદિવાસી વિસ્તાર છે એના માટે જે ટ્રાન્સપોર્ટની જે સુવિધા છે ખૂબ સરસ બની રહે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને જે આપણા મંત્રી છે પીસી બરંડા એમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને લીલી ઝંડી બતાવી અને જે વિસ્તારમાં મોકલવામાં આવ્યું છે સંગઠન ભારતીય જનતા પાર્ટી સંગઠન જિલ્લા પંચાયત પ્રમુખ તમામ જે લોકો છે એ હાજર રહ્યા હતા. અને ખૂબ સારી રીતે લોકોને સુવિધા મળે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો શામળિયા ભગવાન કી જય. શામળાજી આવી ગયા છીએ મંદિરે. બોલો જય કાકા બોલો ભગવાન વાહ. જય શામળિયા. શામળાજી મંદિરે આવી ગયા છે, દર્શન કરી લઈએ. કારણ કે એ કાર્યક્રમ આવ્યા હતા. પણ જો અંદર કેવું મસ્ત વ્યવસ્થા છે, લાઈટ કેવું મસ્ત શણગારેલું છે. બોલો શામળિયા શેઠની જય.
શામળા હો શામળા. ખૂબ સુંદર વાતાવરણ છે શામળાજીમાં. આજુબાજુ અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ખૂબ સુંદર એકદમ જબરજસ્ત જો વાતાવરણ. ભગવાન શામળીઓ ખુદ બિરાજમાન છે. બધા મિત્રો આવી ગયા છે શામળાજી ભોજનાલયમાં. કઈ ભક્તોને ભોજનાલયમાં ભોજન આપવામાં આવે છે. આમ નથી ભાઈ ડરવાનું કહેવામાં આવેલું છે. એક સિક્યુરિટી આ બાજુ છે. મંદિરે આવો છો તો સાચું જ. તો શામળાજી ભોજનાલયમાં ભોજન લઈ રહ્યા છીએ અત્યારે. આપણે જે વચ્ચે બ્લોગ બી બનાવ્યો હતો અને તે બધા હિટ કર્યો હતો. બધા મિત્રો આવી ગયા છીએ. સરસ દાળ ભાત લાડુ આમ શું કહેવાય પાત્રા પૂરી બટાકાનું શાક બનાવેલું છે. સરેશભાઈ બેટા સરેશભાઈ કેવું છે ભોજન? ખૂબ સરસ સામળિયાના ધામમાં ભગવાન સામળિયાનો પ્રસાદ ખુદ સામળિયા જાતે ચાઈની અંદર મસાલો કર્યો હા. એવો મીઠો અનેરો સ્વાદ છે. યસ. ખૂબ સરસ સુંદર ભોજનની વ્યવસ્થા, સુંદર જમણવાર. 2 લાડુ લીધા છે એમ ને કારણ કે આજે અમારા દાતા વિપુલભાઈ શામળાજી મંદિરના ટ્રસ્ટી એમના તરફથી અમને બ્રહ્મ ભોજન કરાવવામાં આવે છે. એટલે અમે ગદગદિત થઈ જશે. અમિતભાઈ બાવજીને એક લાડુ લેવાનો બાકી 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 છે. તો બધા મિત્રો બેટા આજે વિપુલભાઈએ બ્રહ્મ પૂજન કરાવ્યું છે અને મારા દાતા જાજા જય સ્વામિનારાયણ. જય શામળિયા. મિત્રો જુઓ ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. વાગી ગયા છે સાંજના એટલે રાતના 8 વાગી ગયા છે. થોડું મોડું થઈ ગયું હતું. સરસ મજાનું જમી લીધું છે, બેઠા છીએ અને વ્લોગને પૂરો કરવાનો સમય થઈ ગયો છે. પણ મહત્ત્વની વાત કે તમે વ્લોગમાં જોયું હશે કે કપિરાજ યાત્રાધામ શામળાજીમાં જોવા મળી રહ્યા છે. લગભગ જે સ્થાનિક લોકોએ જણાવ્યું પ્રમાણે કે કપિરાજ અમારા જેવા ચશ્મા લઈ જાય છે, મોબાઈલ ફોન લઈ જાય છે. તો ત્યાં દર્શનાર્થીઓ બહુ આવતા હોય છે. તો આપણે ખૂબ ધ્યાન રાખીએ, તકેદારી રાખીએ, જેથી શું છે કે કોઈ નુકસાન ન થાય. કપિરાજ કોઈને નુકસાન નથી કરતા પણ કોઈની વસ્તુ લઈ લે છે, એ જ બીજું કોઈ પ્રશ્ન છે નહીં. શામળાજી ભોજનાલયમાં પણ ભોજન લીધું, એ પણ તમને બતાવ્યું. ખૂબ જ સુંદર, જે સ્વાદિષ્ટ ભગવાનનો અમારા મિત્રોએ ખૂબ વખાણ કર્યા. અને આપણે ત્યાં જઈએ છીએ, પ્રસાદી લઈએ છીએ. ભગવાનનો જે ભોગ છે રાજભોગ એ આરોગીએ છીએ. તો એ ઉપર લાભ આપણને મળતું રહેશે સમાચારની આ લાઈફમાં. એટલે સમાચાર પતાવ્યા બધા અમે ત્યાં ગયા હતા. સાથે તમે જોયું કે 9 જેટલી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગામડાના જે વિદ્યાર્થીઓ છે એમને શિક્ષણ મળે, શિક્ષણ હેતુ પહોંચી શકે, ટ્રાન્સપોર્ટની સુવિધા મળે, આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને આગામી 3 દિવસ માટે એટલે સોરી માફ કરજો 2 દિવસ માટે 8 અને 9 તારીખ વરસાદની આગાહી છે. અને આ વરસાદની આગાહી જડબી સલાહ છે. ખૂબ ધ્યાન રાખીએ, તકેદારી રાખીએ. વરસાદની જરૂર છે. માત્ર 40% વરસાદ છે આ વિસ્તારમાં. ઉત્તર ગુજરાતમાં 41% વરસાદ છે. ખૂબ ઓછો વરસાદ છે. તો પડી જાય તો ખૂબ સારી વસ્તુ છે. તો હોપ કે આપને બ્લોગ પસંદ આવ્યો છે. બ્લોગ પસંદ આવ્યો તો જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ બ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ. જય માતાજી. જય માતાજી. જય માતાજી.